હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે મગ અને ચણાની દાળના ભજીયા બનાવીશું. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો આપણે 1 કપ મગની દાળ અને 4 ચમચી ચણાની દાળને મેં ઓવરનાઇટ પલાળી લીધી છે. ઝીણી સમારેલી ડુંગળી, કોથમરી, ઝીણું સમારેલું લીલું મરચું મોરું લીધેલું છે મેં, 1 ટીસ્પૂન હળદર, કશ્મીરી મરચું, હિંગ, આદુ મરચાં અને લસણની પેસ્ટ, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું. તળવા માટે તેલ ગરમ મૂકી દીધું છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે ચણાની દાળ અને મગની દાળને પીસી લઈશું. આપણે એકદમ સરસ આ રીતે દરદરું પીસવાનું છે. આપણે પાણી આમાં ટોટલ 3 ચમચી જેટલું જ મેં પાણી એડ કરેલું છે. વધારે પાણી આપણે આમાં એડ કરવાનું નથી. અને થોડીક દાળ આખી રહેશે તો મોઢામાં ક્રંચ આવશે તો ખાવાની ખૂબ જ મજા આવે છે. ત્યારબાદ આપણે મસાલા કરીશું. પીસતી વખતે મેં કોઈ મસાલા એડ કરેલા નથી. તો સૌપ્રથમ લીલું મરચું એડ કરશું, 1 ટીસ્પૂન હળદર, કશ્મીરી મરચું, ચણાની દાળ છે તેના માટે મેં હિંગ એડ કરેલી છે 1 ટીસ્પૂન, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું અને કોથમરી એડ કરશું. ત્યારબાદ ડુંગળી એડ કરશું. ડુંગળી ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ આદુ મરચાં અને લસણની પેસ્ટ, તો આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું. તો આપણે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે ભજીયા બનાવી લઈશું. તેલ પણ ગરમ આપણું થઈ ગયું છે. મીડિયમ સાઈઝના આપણે બનાવીશું. આ ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. સવારે નાસ્તામાં તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, કારણ કે આમાં દાળ છે ને પ્રોટીનથી ભરપૂર છે. તો આપણે 50% જેટલા કૂક થઈ ગયા છે. તો હવે આપણે આને કાઢી લેશું. આપણે આને 2 વાર તળવાના છે. થોડાક ઠંડા થાય ત્યારબાદ આપણે પાછા એને તળીશું. તો આપણા મીડિયમ ઠંડા થઈ ગયા છે. ત્યારબાદ આપણે આ રીતે વાટકીની મદદથી એને દબાવશું. આ રીતે. તો આપણે આ તૈયાર થઈ ગયા છે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો ફરી આપણે આને તળી લેશું. તેલ આપણે ફૂલ ગરમ કરવાનું છે.
અને ગેસ મેં મીડિયમ રાખેલો છે. તો આપણે આ તરાઈ ગઈ છે. આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તરવાની છે. તો આને ઉતારી લેશું. આપણે આ જ રીતે બધી તૈયાર કરી લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ ક્રિસ્પી ભજીયા, મગની દાળના અને ચણાની દાળના મિક્સ ભજીયા. તમે પણ આ જ રીતે બનાવજો ને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.